નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। તો દોસ્તો, આજે છે તારીખ 12મી માર્ચ 2024 અને ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થી મિત્રો માટે સ્પેશિયલી પેપર છે અહીંયા એસપીસીસી એટલે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને કમર્શિયલ કમ્યુનિકેશન વિષયનું। અહીં હાલ હું છું સ્કૂલમાં એટલે પ્રોપરલી કોઈ વિડીયો બની શકે તેવું નથી, પણ તેમ છતાં કેટલીક જરૂરી સૂચનાઓ અને કેટલીક મહત્વપૂર્ણ સલાહો ચોક્કસથી અહીંયા હું આપવા માંગીશ, કારણ કે એસપીસીસી એક એવો વિષય છે કે જેની અંદર વિદ્યાર્થીઓને ઘણા બધા પ્રકારની મૂંઝવણો જે છે તે અહીંયા જોવા મળે છે। લાઈક એસપી અને સીસી બે વિભાગને આપણે જો અહીંયા વિભાજિત કરીએ તો મોટાભાગના વિદ્યાર્થી મિત્રો આપણને સીસી વિભાગ કરતાં વધારે જોવા મળે છે। સીસી વિભાગ કે જેની અંદર પ્રકરણ નંબર 1 થી 6 નો સમાવેશ થાય છે અને મોટાભાગે પત્રો જે છે તે આની અંદર પૂછાતા હોય છે। ચોક્કસથી તમામ વિદ્યાર્થી મિત્રોએ સીસી વિભાગની તૈયારી અહીંયા બિલકુલ કરવી જોઈએ, કારણ કે પત્રોમાં વધુમાં વધુ ગુણ જે છે તે અહીંયા મેળવી શકાય છે। સાથે જ સેક્શન એ અને સેક્શન બી ની તૈયારી અહીંયા ખાસ આપણે સીસી અને એસપી બંનેની જ કરવાની છે। પહેલો ભાગ આપણો સીસી છે અને બીજો ભાગ જે છે પાઠ્યપુસ્તકની અંદર તે છે દોસ્તો અહીંયા એસપી નો। હવે વિદ્યાર્થી મિત્રોને ક્યાંક ને ક્યાંક એ મૂંઝવણ છે કે એસપી વિષય અમારાથી તૈયાર થતો નથી, તો અમારે શું કરવું જોઈએ? તમારાથી જો એસપી વિભાગ તૈયાર નથી થતો તો પહેલામાં પહેલું તમારે એક કામ કરવાનું છે। સીસી ની અંદર તમારે તમામે તમામ જે પણ એ અને બી વિભાગ છે તેના પ્રશ્નો તૈયાર કરી લેવાના છે। એવી રીતે એસપી માં પણ એ અને બી તમામ તૈયાર કરવાના છે। સીસી ની અંદર પત્રો તમે તૈયાર કરી લો। સાથે સાથે જો એસપી ની હું વાત કરું તો એસપી ની અંદર પ્રકરણ નંબર 3, 4 અને 5 ખાસ તૈયાર કરો। સહેલા પ્રકરણ છે, સામાન્ય રીતે બંને જ મીડિયમના વિદ્યાર્થી મિત્રો જે છે તે અહીં એસપી ની અંદર 3, 4 અને 5 નંબરનું જે પ્રકરણ છે તે તૈયાર કરી શકે છે। બાકી જો અમુક પ્રશ્નો નથી આવડતા તો તેને તમે ઓપ્શનમાં એટલે કે વિકલ્પોમાં કાઢી શકો છો। પ્રકરણ નંબર 7 જે છે તે પણ તમારું અહીંયા વિસર્જન વાળું એકદમ બિલકુલ એકાઉન્ટની જેવું જ રહેશે, બસ ત્યાં પ્રેક્ટિકલ છે અને અહીંયા થિયરી છે, તો 7મું ચેપ્ટર પણ અચૂકથી તૈયાર કરજો। તે સિવાય આપણે ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન્સ કરાવેલા છે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંને જ મીડિયમના વિદ્યાર્થી મિત્રો માટે। તેની પણ લિંક અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, તો ત્યાંથી તે લિંકને પણ ચોક્કસથી નિહાળી લેજો। હાલ પૂરતી આ હતી કેટલીક મહત્વપૂર્ણ સલાહો જે મને તમારા માટે આપવી ખૂબ જ જરૂરી લાગી। જે સલાહો મેં આપી છે એકદમ નિરાંતે, એકદમ હળવા મનથી પેપર લખજો। કોઈ પણ પ્રકારની સમસ્યા જે છે તે આજના આ પેપરની અંદર તમને નથી આવવાની। તો મળીએ છીએ જલ્દી જ નવા વિડીયોમાં, જ્યાં ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર વિશેની આપણે અહીંયા ચર્ચા કરીશું। ત્યાર સુધી થેન્ક યુ સો મચ। જય હિન્દ, વંદે માતરમ।